વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p. તો p નોટ ઇક્વલ ટુ q માટે સાબિત કરો કે પ્રથમ p ઇન્ટુ q પદોનો સરવાળો 1/2 pq પ્લસ 1 છે એમ સાબિત કરો. તો આન્સર, ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b એમ આપણે ધારી લઈએ. તો આપેલ માહિતીથી, તો અહીં આપણે લખી શકીએ, આપેલ માહિતીથી શ્રેણીનું પીમું પદ 1/q એટલે કે AP ઇક્વલ ટુ 1/q અને AQ ઇક્વલ ટુ 1/p માટે, પણ AP ઇક્વલ ટુ, તો પીમાં પદ માટેનું, તો એનમાં પદ માટેનું આપણે સૂત્ર જાણીએ, તો એ સૂત્રનો ઉપયોગ કરો. an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો માટે અહીંયા AP ઇક્વલ ટુ, તો a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ, તો ડી અને ઇક્વલ ટુ 1/q. અને તો એ જ રીતે AQ એટલે કે a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ 1/p. અને માટે આ બંને સમીકરણો પરથી તો એ અને ડીની કિંમત આપણે મેળવવાની. તો આને આપણે નંબર 1 કહીએ આ સમીકરણને, આ સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1માંથી, તો સમીકરણ 1 માઇનસ 2 કરતા, તો સમીકરણ 1માંથી 2 બાદ કરતા, તો a માઇનસ c, તો એનો લોપ થઈ જાય, કારણ કે એના સહગુણકો સમાન છે. માટે આપણે તફાવત દ્વારા એનો લોપ કરી શકીએ. તો હવે તો ડીવાળા પદ રહેશે, તો બીજા પદમાંથી ડી સામાન્ય મળે, તો આપણને આવું સ્વરૂપ મળે, p માઇનસ 1 માઇનસ q પ્લસ 1 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ, તો 1/q માઇનસ 1/p. અને માટે તો પ્લસ માઇનસ 1 કેન્સલ, તો p માઇનસ q ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ pq લસા લઈ લઈએ, તો આપણને અંશમાં મળે p માઇનસ q ઇન્ટુ, તો p માઇનસ q અપોન, તો pq. પણ p ઇઝ નોટ ઇક્વલ ટુ q માટે p માઇનસ q કેન્સલ કરતા, એટલે કે એટલા વડે ભાગતા, તો ઇક્વલ ટુ 1/pq. કારણ તરીકે લખી શકીએ p ઇઝ નોટ ઇક્વલ ટુ q હોવાથી, તો આપણે આ ભાગાકાર કરી શકીએ. તો ડીની કિંમત આપણને મળી જાય, ડી ઇક્વલ ટુ 1/pq મળે. હવે ડીની કિંમત મળી ગઈ, તો હવે તો એની કિંમત મેળવો. એની કિંમત મેળવવા માટે તો કોઈ પણ એક સમીકરણમાં તો આપણે તો ડીની કિંમત લખી દઈએ. પરંતુ તો a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ 1/q. અને માટે તો a ઇક્વલ ટુ 1/q માઇનસ p માઇનસ 1 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ 1/q માઇનસ p માઇનસ 1 ઇન્ટુ ડી એટલે કે p માઇનસ 1/pq. હવે pq આપણે લસા લઈ લઈએ, તો p ઇન્ટુ q લસા લઈએ, તો pq વડે ગુણતા, તો pq/q એટલે કે p માઇનસ pq કેન્સલ થાય, તો માઇનસ p પ્લસ 1 અને ઇક્વલ ટુ 1/p ઇન્ટુ q થાય. એનો અર્થ કે માટે તો a ઇક્વલ ટુ 1/p ઇન્ટુ, એટલે કે 1/pq મળે. તો p માઇનસ p કેન્સલ, તો એની કિંમત પણ 1/pq મળે, ડીની કિંમત પણ 1/pq મળે. પરંતુ આપણે પ્રથમ p ઇન્ટુ q પદોનો સરવાળો મેળવો. તો પ્રથમ n પદોનો સરવાળો, તો આપણે જાણીએ સમાંતર શ્રેણી માટે, તો સમાંતર શ્રેણી માટે પ્રથમ n પદોનો સરવાળો, જેને આપણે SN વડે દર્શાવી છે. SN ઇક્વલ ટુ
તો n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ તો ડી. તો અહીં તો માટે તો પ્રથમ p ઇન્ટુ ક્યુ પદોનો સરવાળો, તો પી ક્યુ અને ઇક્વલ ટુ તો p ઇન્ટુ Q/2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a તો 2/PQ પ્લસ તો n-1 ઇન્ટુ ડી. તો n-1 ઇન્ટુ ડી તો એની કિંમત લખું તો n-1 ઇન્ટુ તો n એટલે કે PQ-1, તો એની કિંમત PQ-1 અને ડીની કિંમત 1/PQ તો PQ. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ તો PQ લસા કેન્સલ થઈ જશે તો 2 બ્રેકેટમાં 2 પ્લસ PQ-1 તો 1/2 બ્રેકેટમાં 2 પ્લસ PQ-1 અને ઇક્વલ ટુ તો 1/2 2 - 1 એટલે કે 1 તો PQ+1 તો 1/2 PQ+1 મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો પ્રથમ n PQ પદોનો તો માટે તો પ્રથમ p ઇન્ટુ ક્યુ પદોનો સરવાળો 1/2 બ્રેકેટમાં PQ+1 થાય તો 1 છે એમ આપણે કહી શકીએ. તો જે આપણે સાબિત કરવાનું છે તો એ માગેલું પરિણામ સાબિત તો થાય. તે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7. જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k+1 હોય તેના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. તો અહીં આપણને આપેલું છે કે અહીં સમાંતર શ્રેણીનું કેમું પદ ak અને ઇક્વલ ટુ 5k+1. તો માટે આપણે કહી શકીએ માટે તો a1 પ્રથમ પદ કયું થાય તો કેની કિંમત 1 લેતા તો a1 ઇક્વલ ટુ 5+1 અને ઇક્વલ ટુ તો 6 મળે. એ ઉપરાંત સામાન્ય તફાવત ડી પણ મેળવી શકાય અને સામાન્ય તફાવત ડી કેટલો થાય તો તથા તો મળે તથા તો a2 ઇક્વલ ટુ કેની કિંમત 2 લેતા a2 ઇક્વલ ટુ તો 5 ઇન્ટુ 2 + 1 અને ઇક્વલ ટુ 10+1 એટલે કે 11. અને માટે તો સામાન્ય તફાવત ડી તો સામાન્ય તફાવત ડી ઇક્વલ ટુ તો a2 - a1 અને ઇક્વલ ટુ 11 - 6 અને ઇક્વલ ટુ તો 5 મળે. એટલે કે ડીની કિંમત 5 મળે એની કિંમત તો પ્રથમ પદ a1 ઇક્વલ ટુ a તો અહીંયા આપણે લખી શકીએ માટે a ઇક્વલ ટુ a1 પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ માટે તો આપેલ સમાંતર શ્રેણીનું તો માટે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a ઇક્વલ ટુ 6 અને ડી ઇક્વલ ટુ તો 5 તો એ અને ડી મેળવીને ગણતરી કરી શકાય. એ ઉપરાંત એનમા પદ તો એનમું પદ પણ આપણે લખી શકીએ પ્રથમ અને એનમું પદ જાણતા હોય તો પણ તો Sn ઇક્વલ ટુ n/2 a + l એનો પણ ઉપયોગ કરી શકાય. તો એનમું પદ n ઇક્વલ ટુ 5n+1 તો એનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો વધુ સરળ થાય તથા તો l ઇક્વલ ટુ an અને ઇક્વલ ટુ તો 5n+1 તો એનમું પદ 5n+1 છે જેને આપણે l સંકેત વડે દર્શાવીએ તો માટે તો શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં તો a + l તો આ આપણે સૂત્ર જાણીએ અને ઇક્વલ ટુ n/2 તો કુલ કેટલા પદોની સંખ્યા છે તો n પદોનો જ સરવાળો આપણે મેળવવો છે માટે n/2 બ્રેકેટમાં a એટલે કે પ્રથમ પદ તો 6 પ્લસ nમું પદ તો 5n+1 અને ઇક્વલ ટુ તો 5n + 7 ઇન્ટુ n/2
તો માટે આપણે લખી શકીએ n ઇન્ટુ 5n પ્લસ 7 અપોન તો 2 એ માગેલ તો એ પ્રથમ n પદોનો સરવાળો થાય તો Sn મળે તો માટે Sn ઇક્વલ ટુ આ મળે માટે આપણે કહી શકીએ માટે તો સમાંતર શ્રેણીના n પદોનો તો પ્રથમ n પદોનો સરવાળો તો માટે પ્રથમ n પદોનો સરવાળો અને ઇક્વલ ટુ તો n ઇન્ટુ 5n પ્લસ 7 અપોન તો 2 છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટે તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. એ જ રીતે તો શ્રેઢી માટેના સૂત્રનો ઉપયોગથી પણ ગણતરી કરી શકાય, પણ શ્રેઢીનો અભ્યાસ આપણે કરવાનો તો બાકી છે. પણ શ્રેણીની મદદથી આપણે આ રીતે તો સરવાળો મેળવી શકીએ છીએ, જે તો સરળ રીત છે. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n પ્લસ 4 જેમ 9n પ્લસ 6 છે. તો તેમના 18મા પદોનો ગુણોત્તર મેળવો. તો અહીંયા પ્રથમ n પદોના સરવાળાનું ગુણોત્તર આપેલું. ક્યારેક પ્રથમ n પદોના ગુણોત્તર આપેલો હોય તો સરવાળાનો ગુણોત્તર પણ મેળવી શકાય. તો એ બંને બાબત આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે આથી વિરુદ્ધ સ્વરૂપે કોઈ n પદ તો nમા પદોનો nમા પદોનો ગુણોત્તર આપણને આપેલો હોય તો n પદોના સરવાળાનો ગુણોત્તર પણ મેળવી શકાય. હવે તો એવો એક્ઝામ્પલ આપણને તો સ્વાધ્યાયમાં તો બીજો એક્ઝામ્પલ આપણને આપેલું કે જેમાં બે તો સમાંતર શ્રેણીના n તો n અલગ અલગ એટલે કે m અને n તો પદોના સરવાળાનો ગુણોત્તર આપણને આપેલો. પણ ક્યારેક આપણને આથી વિરુદ્ધ સ્વરૂપે આપેલું હોય તો પણ ગણતરી કરી શકીએ. પ્રથમ n પદોનો ગુણોત્તર આપણને આપેલું હોય તો એમના n પદોના સરવાળાનો ગુણોત્તર પણ મેળવી શકાય. અહીંયા આપણને આપેલું છે કે સમાંતર શ્રેણી માટે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. અહીંયા ધારી લઈએ, ધારો કે તો આપેલ બે સમાંતર શ્રેણીઓ એટલે કે ધારો કે તો પ્રથમ અને બીજી સમાંતર શ્રેણી માટે તો પ્રથમ અને બીજી સમાંતર શ્રેણી માટે અનુક્રમે પ્રથમ પદો a1 અને a2 તથા સામાન્ય તફાવત d1 અને d2 માટે તો પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર આપણને આપેલો છે. તો પ્રથમ શ્રેણીના n પદોનો સરવાળો અપોન બીજી શ્રેણીના n પદોનો સરવાળો. તો એ ગુણોત્તર કેટલો છે? તો 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6 આ પ્રમાણે આપણને ગુણોત્તર આપેલો. પણ પ્રથમ શ્રેણી માટે એનો પ્રથમ પદ a1 અને સામાન્ય તફાવત d1 માટે n પદોનો સરવાળો n અપોન 2 બ્રેકેટમાં તો 2a1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d1 થાય. એ જ રીતે તો બીજી સમાંતર શ્રેણી માટે પણ n અપોન 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a2 પ્રથમ પદ બદલાઈ જાય અને સામાન્ય તફાવત પણ બદલાય n માઇનસ 1 ઇન્ટુ તો d2 મળે ને ઇક્વલ ટુ 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6 મળે. પણ n અપોન 2 કેન્સલ અને માટે તો ફરી આને આપણે તો 2 વડે ભાગી દઈએ તો a1 પ્લસ તો n માઇનસ 1 અપોન 2 ઇન્ટુ d1 અપોન a2 પ્લસ
n-1/2 ઇન્ટુ d2 અને ઇક્વલ ટુ તો 5n + 4/9n + 6 થાય, કારણ કે અહીંયા દરેક પદને અંશ અને છેદના દરેક પદને 2 વડે ભાગતા આપણે અહીંયા 2 વડે ભાગી છે આ બાજુ, તો અહીંયા તો અંશ અને છેદના દરેક પદને કોઈ શૂન્યેતર સંખ્યા વડે ભાગતા તે પદમાં મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, માટે ગુણોત્તર તો એટલો ને એટલો જ મળે. હવે આપણે કહી શકીએ કે 18મા પદોનો ગુણોત્તર મેળવવો છે, પણ 18મું પદ તો એ 18 ઇક્વલ ટુ તો a + 18 - 1 એટલે કે 17 ઇન્ટુ d1 તો d1 થાય. a1 + 17 ઇન્ટુ d1 તો આની કિંમત 17 કરવા માટે તો હવે આપણે તો n-1/2 ઇક્વલ ટુ 17 લેવો આપણે, તો માટે તો 18મા પદોનો ગુણોત્તર મેળવવા માટે આપણે લખી શકીએ કે 18મા પદોના ગુણોત્તર માટે n-1/2 અને ઇક્વલ ટુ તો 17 લેતા, તો માટે તો n ઇક્વલ ટુ તો 17 તો n ઇક્વલ ટુ 17 ઇન્ટુ 2 એટલે કે 34 + 1 અને ઇક્વલ ટુ તો 35 મળે. અને માટે આપણે કહી શકીએ સૂત્રમાં n ઇક્વલ ટુ તો 35 લેતા, તો nની કિંમત 35 લઈ લો અને nની કિંમત 35 લઈએ તો માટે તો a1 + 35 - 1 એટલે કે 34/2 એટલે કે તો 17 ઇન્ટુ d1 અપોન a2 + 17 ઇન્ટુ d2, પણ આ તો 18મું પદ છે અને ઇક્વલ ટુ તો nની કિંમત તો 35 લઈએ તો 5 ઇન્ટુ 35 + 4 અપોન 9 ઇન્ટુ 35 + 6, તો આનો તો સાદુરૂપ આપીને આપણે ગુણોત્તર મેળવીએ. તો માટે આપણે કહી શકીએ કે a1 + 17 ઇન્ટુ d1 અને a2 + 17 ઇન્ટુ d2 આનું સાદુરૂપ આપીએ તો 179/321 મળે, અને એ કિંમત મળે તો આપણે કહી શકીએ માટે પરંતુ આ તો માટે આપણે કહી શકીએ પ્રથમ શ્રેણીનું 18મું પદ અપોન બીજી શ્રેણીનું 18મું પદ તે બંનેનો ગુણોત્તર તો 179/321 છે. આમાં કોઈ ઘટક સામાન્ય મળતો નથી, માટે આપણે કહી શકીએ માટે તો આપેલ સમાંતર શ્રેણીઓના 18મા પદોનો ગુણોત્તર 179/321 છે એમ કહેવાય. તો આ માગેલો તો જવાબ. તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11. એક સમાંતર શ્રેણીના PQ અને R પદોના સરવાળા અનુક્રમે A, B અને C. તો સાબિત કરો કે A/P તો ઇન્ટુ Q - R પ્લસ B/Q ઇન્ટુ R - P પ્લસ C/R ઇન્ટુ P - Q ઇક્વલ ટુ 0. અહીંયા આપણને સમાંતર શ્રેણીના સરવાળા માટે A, B અને C સંકેત આપણને આપેલા છે, માટે શ્રેણી માટે તો પ્રથમ પદ A કેપિટલ A લઈશું. તો ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ A અને સામાન્ય તફાવત તો સ્મોલ d લઈએ તો કોઈ વાંધો નથી, કારણ કે ડી સંકેતનો અહીંયા ઉપયોગ નથી, તો સામાન્ય તફાવત પણ કેપિટલ D જ લો D માટે તો પરંતુ આપેલ માહિતીથી આપણે કહી શકીએ તો પ્રથમ P પદોનો સરવાળો એટલે કે SP અને ઇક્વલ ટુ તો A, SQ અને ઇક્વલ ટુ B અને SR ઇક્વલ ટુ C.
પ્રથમ પી પદોનો સરવાળો, પ્રથમ ક્યુ પદોનો સરવાળો અને આ પ્રથમ આર પદોનો સરવાળો. તો માટે પણ એસપી ઇક્વલ ટુ એ એટલે કે તો એસએન માટેનું સૂત્ર છે એન અપોન ટુ. તો અહીંયા પી અપોન ટુ બ્રેકેટમાં તો ફરી આપણે લખી શકીએ કે તો 2 ઇન્ટુ કેપિટલ એ, પ્રથમ પદ તો કેપિટલ એ લીધું છે તો માટે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો પ્લસ n માઇનસ, પણ n એટલે કે કેટલા બધાનો સરવાળો, તો પી. તો પી માઇનસ 1 ઇન્ટુ કેપિટલ ડી અને ઇક્વલ ટુ એ મળી. તો આવું સ્વરૂપ મળે. તથા તો એસ ક્યુ ઇક્વલ ટુ બી. તો તથા તો બીજું સૂત્ર મળે. તો તથા તો બીજું સૂત્ર આપણે લખી શકીએ ક્યુ અપોન ટુ બ્રેકેટમાં 2a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ તો કેપિટલ ડી અને ઇક્વલ ટુ બી. અને તો આર અપોન ટુ બ્રેકેટમાં 2a પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ સી મળે. તો આ ત્રણ આપણને પરિણામો મળે, જે આપેલ માહિતીથી આપણને પરિણામો મળે. તો હવે આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ તો એ અપોન પી ઇન્ટુ ક્યુ માઇનસ આર. તો એ અપોન પી આપણે લઈ લઈએ. તો ઇક્વલ ટુ તો 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી ઇક્વલ ટુ તો આવું સ્વરૂપ મળે એ અપોન તો એ અપોન પી. પીને આ બાજુ લઈ જઈએ તો આના ઉપરથી આપણને પરિણામ મળે કે ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ તો એ અપોન પી તો એ અપોન પી ઇન્ટુ ક્યુ માઇનસ આર. તો એ પરિણામ આપણે મેળવવાનું છે. તો એ અપોન પી અને ઇક્વલ ટુ 2 વડે ભાગી દો અહીંયા દરેક પદને. તો ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ તો પી માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2. એ જ રીતે આમાંથી આપણે લખી શકીએ બી અપોન તો ક્યુ અને ઇક્વલ ટુ તો બી અપોન ક્યુ. તો એની કિંમત આપણે લખી શકીએ 2 વડે ભાગતા તો એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2. અને એ જ રીતે અહીંયા આપણે લખી શકીએ સી અપોન આર અને ઇક્વલ ટુ 2a અપોન 2 એટલે કે એ અને આર માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2. તો એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2 મળે. તો આ ત્રણ પરિણામો ઉપરથી આપણે આવા ત્રણ પદ લખી શકીએ. માટે આપણે લખી શકીએ માટે જે પરિણામ મેળવવાનું છે એની ગણતરી કરીએ તો માટે તો એ અપોન પી ઇન્ટુ ક્યુ માઇનસ આર પ્લસ બી અપોન ક્યુ બ્રેકેટમાં તો આર માઇનસ પી પ્લસ સી અપોન આર બ્રેકેટમાં પી માઇનસ ક્યુ. આનું મૂલ્ય 0 આપણે સાબિત કરવું છે. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ એ અપોન પી. તો એની કિંમત લખી દો. તો એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2 ક્યુ માઇનસ આર. તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2 બ્રેકેટમાં ક્યુ માઇનસ આર પ્લસ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2 બ્રેકેટમાં તો આર માઇનસ પી પ્લસ આપણે લખી શકીએ પ્લસ ત્રીજું પદ અહીંયા આપણે લખીએ કે તો પ્લસ સી અપોન આર એટલે કે એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ તો આર માઇનસ 1 ઇન્ટુ ડી અપોન 2 ઇન્ટુ તો પી માઇનસ ક્યુ અને ઇક્વલ ટુ તો હવે આપણે તો દરેક પદનું સાદુરૂપ આપીએ તો એ બધા દરેક પદ સાથે ગુણાયેલું છે એ સામાન્ય મળે. તો એ ઇન્ટુ બ્રેકેટમાં ક્યુ માઇનસ આર પ્લસ આર માઇનસ પી પ્લસ પી માઇનસ ક્યુ. તો દરેક પદમાંથી વિસ્તરણનું પ્રથમ પદ લઈએ એમાં તો એ સામાન્ય મળે. બીજા પદમાં ડી અપોન 2 સામાન્ય મળે. તો પ્લસ ડી અપોન 2 સામાન્ય લઈ લો. તો બ્રેકેટમાં આપણને પદ મળશે પી માઇનસ 1 ઇન્ટુ ક્યુ માઇનસ આર. તો પી માઇનસ 1 ઇન્ટુ ક્યુ માઇનસ આર. બીજા પદમાં ડી અપોન 2 સામાન્ય લે તો ક્યુ માઇનસ 1 તો પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ આર માઇનસ પી પ્લસ ફરી આપણે લખી શકીએ કે અહીંયા ડી અપોન 2 સામાન્ય લઈએ તો આર માઇનસ 1 ઇન્ટુ પી માઇનસ ક્યુ મળે.
તો આ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ, ક્રમબદ્ધ સાબિતી આપીએ તો ક્યુ માઇનસ ક્યુ કેન્સલ, આર પ્લસ માઇનસ આર કેન્સલ, પ્લસ માઇનસ પી કેન્સલ, તો એ ઇન્ટુ 0 એટલે કે 0. તો હવે ત્રીજું જ પદ રહે D/2 બ્રેકેટમાં. તો ફરી બ્રેકેટના પદનું સાદુરૂપ આપીએ તો પહેલાં પી વડે ગુણી દો અને 1 વડે ગુણી દો. હજુ પણ તો પી પણ સામાન્ય લઈએ તો પી ક્યુ માઇનસ, તો પી વડે ગુણતા તો પહેલાં પ્રથમ પદનું વિસ્તરણ લખી દઈએ તો પી ક્યુ માઇનસ પી આર. 1 દરેક જગ્યાએ સામાન્ય, તો એની ગણતરી અલગથી કરીએ. પણ પી ક્યુ માઇનસ પી આર, ક્યુ આર માઇનસ પી ક્યુ, તો પ્લસ ક્યુ આર માઇનસ તો પી ક્યુ, પ્લસ પી આર, તો પ્લસ પી આર માઇનસ ક્યુ આર, પ્લસ તો માઇનસ 1 સામાન્ય લઈ લઈએ તો ક્યુ માઇનસ આર, તો ક્યુ માઇનસ આર, -1 સામાન્ય લઈ લીધા તો -1 ઇન્ટુ ક્યુ માઇનસ આર પ્લસ આર માઇનસ પી, તો પ્લસ આર માઇનસ પી પ્લસ પી માઇનસ ક્યુ. તો આવું સ્વરૂપ મળે. એમાં આપણે જોઈએ કે આર પ્લસ માઇનસ આર કેન્સલ, પ્લસ માઇનસ પી કેન્સલ, પ્લસ માઇનસ ક્યુ કેન્સલ, તો -1 ઇન્ટુ 0 એટલે કે બીજું પદ 0 થાય. અને ઇક્વલ ટુ આમાંથી આપણે સાદુરૂપ આપીએ તો પી ક્યુ માઇનસ પી ક્યુ કેન્સલ, માઇનસ પી આર પ્લસ પી આર કેન્સલ, ક્યુ આર માઇનસ ક્યુ આર કેન્સલ, તો આ પણ 0 થાય. તો ઇક્વલ ટુ D/2 ઇન્ટુ 0 અને ઇક્વલ ટુ તો 0. તો આનું મૂલ્ય તો 0 થાય, જે આપણે સાબિત કરી શકીએ.